Good morning, all you teacher brothers and sisters are welcome to training second day. આજે આપણે અધ્યયન નિષ્પત્તિ આધારિત શિક્ષક તાલીમનો બીજો દિવસ છે. સૌપ્રથમ આપણે પ્રાર્થના કરીશું. Now we will you pray in English before starting the training. Start. And the teacher will call prayer.
We shall live in peace. We shall live in peace. We shall live in peace someday. Oh, deep in my heart, I do believe we shall overcome someday. We are not afraid. We are not afraid. We are not afraid today. Oh, deep in my heart, I do believe we shall overcome someday. We are not afraid. We are not afraid. We are not afraid today. Oh, deep in my heart, I do believe we shall overcome someday. The whole world right around, the whole wide world around, the whole wide world around someday. Oh, deep in my heart, I do believe we shall overcome someday. We shall overcome, we shall overcome, we shall overcome someday. Oh, deep in my heart, I do believe we shall overcome someday. આજે આપણે અધ્યયન નિષ્પત્તિ EN 630, EN 730 અને EN 827 જોઈએ. EN 630માં ચિત્ર કે વસ્તુઓનું 3 થી 5 વાક્યોમાં વર્ણન કરે છે. EN 730માં ચિત્ર કે વસ્તુઓનું 5 થી 7 વાક્યોમાં વર્ણન કરે છે. EN 827માં ચિત્ર કે વસ્તુઓનું ફકરા સ્વરૂપે વર્ણન કરે છે. 6-7 ધોરણની અંદર ચિત્ર હોય અથવા વસ્તુ હોય એના આધારિત વિદ્યાર્થી 3 થી 5 વાક્યોનું વર્ણન કરી શકે છે. જ્યારે 8મા ધોરણની અંદર કોઈ પણ ચિત્ર કે વસ્તુ હોય તેને ફકરા સ્વરૂપે વર્ણન કરી શકે છે. આ અધ્યયન નિષ્પત્તિનો મુખ્ય આ 3ની અંદર આ મુખ્ય ગોલ છે. હવે આપણે આ અધ્યયન નિષ્પત્તિમાં કેવા પ્રકારના આપણા વર્ગની અંદર સુઘડ કાર્ય કરીશું કે જેથી સરળતાથી બાળકો શીખી શકે. હવે અધ્યયન નિષ્પત્તિની સમજૂતી. વિદ્યાર્થીઓ લેખન કૌશલ્ય વિકસાવે. વિવિધ પ્રયુક્તિઓ દ્વારા નાના વાક્યોની શરૂ કરીને
ફકરા સુધી વર્ણનાત્મક લેખિત અભિવ્યક્તિ કરે. આપેલા મુદ્દા પરથી ચિત્ર વર્ણન, ચિત્રોની તુલના કરે. રોજિંદા જીવનમાં આવા વર્ણનો અને વાક્યોનો સાર્થક ઉપયોગ કરે છે. સ્ટુડન્ટ્સ develop writing skills. Use a variety of techniques to express descriptive writing from short sentences to paragraphs. Describes, compare the pictures from the given point, make meaningful use of such description and sentences in daily life. આ અધ્યયન નિષ્પત્તિની આપણે સમજ મેળવ્યા બાદ ત્યારબાદ પ્રિયર નોલેજ એટલે પૂર્વજ્ઞાન. તો પૂર્વજ્ઞાનમાં શું છે? તો વિદ્યાર્થીઓને ઉપરોક્ત અધ્યયન નિષ્પત્તિ માટેનું વર્ગખંડ કાર્ય શરૂ કરાવતા પહેલાં અપેક્ષિત પૂર્વજ્ઞાન અંગે ચર્ચા કરી મુદ્દાઓ અહીં નોંધો. અહીં કેટલાક મુદ્દાઓ આપેલા છે, જોઈએ. વિધાન વાક્ય સમજે, બોલે તથા લખી શકે. પ્રિપોઝિશન્સ અંગેની સમજ. ચિત્ર અનુરૂપ શબ્દ અથવા શબ્દભંડોળ આવશ્યક છે. ટુ બીના મૂળ રૂપથી પરિચય. એકવચન અને બહુવચનની એટલે કે સિંગ્યુલર અને પ્લુરલની સંકલ્પના સ્પષ્ટ હોવી જોઈએ, કન્સેપ્ટ. હવે આપણે બે પૂર્વજ્ઞાન લખવાની છે, તો કઈ હોઈ શકે? ચલો લખીએ. ચલો આપણે શબ્દો ભંડોળનું જ્ઞાન તો હોય, પૂર્વજ્ઞાન પહેલાં શબ્દો ભંડોળનું જ્ઞાન હોવું જોઈએ. ઉદાહરણ મુજબ વાક્યો બનાવતા શીખે, એટલે કે લર્ન ટુ મેક સેન્ટેન્સીસ એકોર્ડિંગ ટુ ધ એક્ઝામ્પલ. હવે આપણે જોઈએ ડિસ્ક્રિપ્શન ઓફ બીઇંગ ધીસ લર્નિંગ આઉટકમ એ હાર્ડ સ્પોટ, એટલે કે અધ્યયન નિષ્પત્તિઓના કઠિનતાના કારણોની ચર્ચા કરવાની છે. તો હવે આમાં કઠિનતાના કારણો કયા હોય આ અધ્યયન નિષ્પત્તિ પાછળ? તો ચલો આપણે લખીએ. ચિત્ર વર્ણન ન કરી શકે, એટલે કે પિક્ચર કેન નોટ ડિસ્ક્રાઇબ. શબ્દોથી માહિતગાર ન હોય, એટલે કે નોટ અવેર ઓફ ધ વર્ડ્સ. ટુ બીના રૂપો વિશે અસમજ હોય, અને મી અન્ડરસ્ટેન્ડિંગ અબાઉટ ધ ફોર્મ્સ ઓફ ટુ બી. અને શબ્દનું અર્થઘટન, ઇન્ટરપ્રિટેશન ઓફ વર્ડ્સ. શબ્દનું અર્થ ગ્રહણ, મિનિંગ ઓફ વર્ડ્સ. અને અનિયમિતતા, ઇરેગ્યુલરલી. આ એના કઠિનતાના કારણો હોય. આના સિવાય પણ આપણે અધર લખી શકીએ છીએ. હવે આપણે ગ્રુપ વર્કમાં કામ કરવાનું છે. સૂચના નીચે આપેલી છે. ટીનેસ વિલ ફ્રોમ sentences observing the following picture. It will be a group work. Trainees will do some activity with their students in a class. એટલે કે તાલીમાર્થીઓ નીચેના ચિત્રને જોઈને વાક્યો બનાવશે. તે એક જૂથ કાર્ય હશે. એટલે કે આ તાલીમાર્થીઓ વર્ગમાં તેમના વિદ્યાર્થીઓ સાથે સમાન પ્રવૃત્તિ કરશે. પાના નંબર 10 ઉપર આપેલ છે.
અહીંયા પેજ નંબર 11 ઉપર ચિત્ર આપેલું છે, એટલે 4 ફોર ફ્રેન્ડ છે. એની આપણે એક જોઈએ સ્ક્રિપ્ટ વાર્તા સ્વરૂપે. તો કયા મુદ્દા લખવા, એના વિશે આ ચિત્ર જોઈને શું લખશું એ આ વાર્તા ઉપરથી આપણે સ્ટોરી ઉપરથી લખી શકશું. The Four Friends. Turtle, Rat, Crow, and Deer Story. Once upon a time, in a forest, there lived 3 friends. A turtle, a little rat and a crow. All day long, they ate, played together, and lived happily. One day, while they are playing, they saw a deer, running to save its life. After running a distance, the deer fainted. The crow, turtle and the rat reached the place. The turtle went to the lake, and took some water in its mouth. The turtle sprinkled the water on the deer. The deer got up, and told the 3 friends that it is running, to save its life, from a hunter. The crow flew right to the top of the tree, and assured that the hunter left the place. From that day, all the 4 became very good friends, spent time and played daily. One day, a hunter came to the forest, and caught the deer while it is taking rest. The hunter trapped the deer in a net. The same day, the deer did not come to the place where they usually met, and the 3 friends got worried about the deer. The crow flew through the forest to find the deer. He found the deer, caught in the hunter's net. He flew right back to where his friends are waiting. The crow reached the place, and told his friends what had happened to the deer. The 3 friends made a plan to protect the deer and rushed to the place. The turtle came before the hunter, to deviate his mind. The hunter thought it was a very good day for hunting. He got a deer and a turtle. By the time he tried catching the turtle, the rat came and cut open the net. Before the hunter realized what is happening, the crow, the deer and the rat escaped. As the turtle was very slow in walking, the hunter captured it in the net. The 3 friends gathered again, and made a plan to protect the turtle. The deer intentionally came before the hunter, and sat. The hunter kept the turtle on the ground, and slowly walked towards the deer. As the hunter planned to catch the deer, the rat came, and opened the nets of the turtle. Before the hunter captured the deer, all the 4 friends escaped from there. The hunter got disappointed, and left the forest. The 4 friends lived in the forest, happily, forever. Moral of the story: united we stand, divided we fall. The 4 Friends. Once in a beautiful jungle lived 4 friends: a deer, a tortoise, a crow, a mouse.
They all spent most of their time together. They regularly met under a big tree. One day, as usual, everyone gathered at their usual place. But the deer did not turn up all. The other friends were very much worried. The tortoise asked the crow to go and find why the deer did not turn up. So the crow flew away in search of the deer. He searched everywhere. Finally, he found the deer trapped in a hunter's net. The deer was crying for help. Help! Help! The crow was shocked to see his friend in danger. He went to his other friends and informed them. They decided to send the mouse to cut the net with his teeth. The crow carried the mouse on his back and flew to the deer, and the tortoise followed them. The mouse began to cut the net with the help of his teeth. Soon the deer was free. By the time the hunter was back, the crow flew upon a tree. The mouse hid behind the tree. The deer ran far away, but the tortoise could not move fast. The hunter caught hold of him and tied him in a net. Now the other friends were in danger. The deer thought of an idea. He stood in the path of the hunter to attract him. As soon as the hunter saw the deer, he dropped the net and ran to catch the deer. In the meantime, the mouse cut, opened the net, and saved the tortoise. The deer ran fast and escaped from the hunter. The hunter came back and saw the net empty. The four friends went back together happily. હવે પેજ નંબર 11 ઉપર અહીંયા ગ્રુપ વર્કમાં આપણે કામ કરીશું. સૂચના શું છે જોઈ લઈએ. Trainees will from scientists observing the following pictures. It will be a group work. Trainees will do some activity with students in a class. એટલે તાલીમાર્થીઓ નીચેના ચિત્રોનું અવલોકન કરીને વાક્યો બનાવશે. એક જૂથ કાર્ય કરશે. આ 4 ચિત્રો છે, એ ચિત્રો અન્વયે વાક્યો બનાવવાના છે. તાલીમાર્થીઓ વર્ગમાં તેમના વિદ્યાર્થીઓ સાથે સમાન પ્રવૃત્તિ કરશે. 4 ચિત્રો છે, તો આપણે ફર્સ્ટ પિક્ચર એટલે ચિત્ર આપેલું છે યોગા એન્ડ કુકિંગ. સેકન્ડ ચિત્ર છે એની સાઈડની અંદર ક્રિકેટ, એમાં બેટિંગ અને બોલર. અને થર્ડ નંબરનું પિક્ચર છે એમાં કોમ્પ્યુટર્સ અને મેન છે. અને 4 નંબરનું જે પિક્ચર છે એમાં રોબોટ છે. ચલો આના આધારે આપણે વાક્ય બનાવીશું. દરેક પોતપોતાના આપેલ કાર્ડ શીટ ઉપર વાક્યો લખે અને ચિત્ર દોરે. પેજ નંબર 11 ઉપર ચલો પિક્ચર એની અંદર યોગા અને કુકિંગના કેટલાક વાક્યો બનાવીશું. દરેક તાલીમાર્થીઓ પોતપોતાની રીતે વાક્યો બનાવવાના, પણ કેટલાક વાક્યો આપણે બનાવેલા છે.
In this picture, a man is doing yoga. Second ma, in this picture, a brother is cooking. Yoga keeps the body healthy. Yoga removes disease from the body. The cook has a spoon in his hand. ક્રિકેટ વિશે આપણે વાક્ય બનાવીએ. This picture is of a cricket game. There are two players in this picture. In this picture, a player is batting. In this picture, a player throw a ball. વિશે આપણે વાક્ય બનાવીએ તો in this picture a computer. There is a man in this picture. A man is sitting on a chair in this picture. In this picture, a man has turned on a computer. A robot. In this picture is a robot. There is a cupboard in this picture. In this picture, the robot is sitting on the sofa set. આમાં થાય ROBERT robot. ROBOT robot એટલે કે ROBOT right. ઓકે.
ત્યારબાદ પેજ નંબર 12 ઉપર આપેલું છે કે ટ્રીનેસ વિલ ફ્રોમ સેન્ટેજીસ કમ્પેરિંગ ધ ફોલોવિંગ પિક્ચર્સ. ઇટ વિલ બી a paid work. Trainees will do same activity with their students in a class. એટલે કે જે તાલીમાર્થીઓ નીચેના ચિત્રોની તુલના કરીને વાક્યો બનાવશે તે જોડીનું કામ કરશે. તાલીમાર્થીઓ વર્ગમાં તેમના વિદ્યાર્થીઓ સાથે સમાન પ્રવૃત્તિ કરશે. બે ચિત્રો એટલે બે પિક્ચર હશે અલગ અલગ, એમાં અંદર શું શું વસ્તુ છે નથી એ નોંધ કરવાની છે. ચલો આપણે ચિત્રો દ્વારા સમજીએ. આમાં રૂમ એ છે અને રૂમ બી છે. રૂમ એ છે એ 15 ફીટ લોંગ છે, જ્યારે રૂમ બી જે છે એ 12 ફીટ વાઇડ છે. ઓકે. બે મિત્રો છે, બેન છે, બે સિસ્ટર, એમાં જ્યોતિ અને રાધા છે. એકબીજાનો સંવાદ કરે છે. આ ચિત્રમાં અહીં લખેલી છે એ નોંધ વાંચી લો અને પોતે અંદર વિચાર કરો કે આમાં શું શું ડિફરન્ટ છે. ઓકે. અને તમારી નોટબુકમાં એની નોંધ કરો. આના જેવું આપણા તાલીમ મોડ્યુલની અંદર આપેલું જ છે કે બે ચિત્રો આપેલા છે અને એના અનુસંધાન આપણે તુલનાત્મક કાર્ય કરવા. જો આ ચિત્રની અંદર આ ફર્સ્ટ અને આ સેકન્ડ. આમાં જોઈએ તો ફર્સ્ટ વાક્ય, ઇન ધ ફર્સ્ટ પિક્ચર ધેર ઇઝ એ ટીચર એન્ડ ઇન ધ સેકન્ડ પિક્ચર ધેર ઇઝ નો ટીચર. એટલે પહેલા ચિત્રમાં શિક્ષક છે અને બીજામાં નથી. પછી આગળ જોઈએ તો ઇન ધ ફર્સ્ટ પિક્ચર ધેર આર 5 સ્ટુડન્ટ એન્ડ ઇન ધ સેકન્ડ પિક્ચર ધેર આર સ્ટુડન્ટ. એટલે પહેલા ચિત્રમાં 5 વિદ્યાર્થીઓ છે અને બીજાની અંદર કેટલા છે? 9 સ્ટુડન્ટ્સ. થર્ડ વાક્યની અંદર ઇન ધ ફર્સ્ટ પિક્ચર ધેર ઇઝ એ ચેર એન્ડ ઇન ધ સેકન્ડ પિક્ચર ધેર ઇઝ નો ચેર. ફોર સેન્ટેજીસમાં ઇન ધ ફર્સ્ટ પિક્ચર ઇટ ઇઝ raining outside the class and in the second picture it is not raining. Okay. પેડ વર્ક પેજ નંબર 12 ઉપર અને 30 ઉપર પિક્ચર છે, એના આધારે વાક્ય બનાવવાના છે. તો અહીંયા સૂચના છે કે ટ્રેનીસ વિલ ફ્રોમ સેન્ટેજીસ ઓબ્ઝર્વિંગ ધ ફોલોવિંગ પિક્ચર. It will be a paid work. Trainers will do some activity with their students in a class. એટલે કે તાલીમાર્થીઓ નીચેના ચિત્રને જોઈને વાક્યો બનાવશે તે જોડીનું કામ હશે. તાલીમાર્થીઓ વર્ગમાં તેમના વિદ્યાર્થીઓ સાથે સમાન પ્રવૃત્તિ કરશે. ચલો હવે આપણે આ એક પિક્ચર અહીંયા જોવાનું છે. આ ચિત્રની અંદર આપણે જોઈ શકીએ છીએ કે શું શું દેખાય છે એ જોઈ અને આપણે અહીંયા કેટલાક પોઈન્ટ્સ નોંધવાના છે. ચિત્રમાં આપણે શું દેખાય છે તો હાથી છે એટલે કે એલિફન્ટ છે, 2 બોય છે, ટ્રી છે, માઉન્ટેન છે, હિલ છે. એટલે આ રીતે ગમે તે તમારા અંદર ચિત્ર જોઈ અને આ રીતે બાળકોને આપણે વાક્ય બનાવવાનું કહી શકીશું. આ રીતે વાક્ય બનાવી શકાય. ધીસ પિક્ચર ઇઝ ઓફ એ ફોરેસ્ટ. There is an elephant in this picture. There are trees in this picture. There are 2 boys behind the tree in this picture. This is the mountain in the picture. Any other sentences બનાવી શકો છો આપ સૌ. આ સમજપૂર્વક આપણે આટલા બનાવેલા છે, એનાથી વધુ પણ બનાવી શકાય છે. આ પણ સૌ તાલીમાર્થીઓ બનાવી શકો છો. તમને આપવામાં આવેલ કાર્ડ પેપરમાં આ સેન્ટેજીસ બનાવવાના છે.
ઇન્ડિવિડ્યુઅલ વર્ક છે. ટ્રેનર્સ will from sentences observing the following pictures. It will be an individual work. Trainers will do some activity with the students in a class. કૌંસમાં આપેલા છે કે ટ્રીઝ, હોર્સ, ફોરેસ્ટ, ડેકોઇટ, વિલેજર્સ. ઇન્ડિવિડ્યુઅલ વર્ક એટલે વ્યક્તિગત કાર્ય કરવાનું છે કે તાલીમાર્થીઓ નીચેના ચિત્રોનું અવલોકન કરીને વાક્ય બનાવશે. તે એક વ્યક્તિગત કાર્ય હશે, એટલે કે તાલીમાર્થીઓ વર્ગમાં તેમના વિદ્યાર્થીઓ સાથે સમાન પ્રવૃત્તિ કરશે. અહીંયા જો કૌંસમાં આપેલા છે કે વૃક્ષો, ઘોડો, જંગલ, ડાકુ, ગ્રામજનો, આના ઉપયોગ લઈ અને આપણે વાક્યો બનાવવાના છે. તમામે આ આપેલ કાર્ડ શીટ ઉપર પોતાની રીતે વ્યક્તિગત વાક્ય લખવાના છે. ત્યારબાદ આપણે જોઈએ ઇવોલ્યુશનમાં શું કરવાનું છે. અહીંયા પણ પેજ નંબર 14 ઉપર ઇન્ડિવિડ્યુઅલ વર્ક છે, વ્યક્તિગત કાર્ય કરવાનું છે. ચિત્ર આપેલું છે ને એનું અનુસંધાન આપણે વાક્યો બનાવવાના છે. ઓકે. અહીંયા આ કાર્ડ ઉપર તમને આપેલા એમાં ચિત્ર તમારી રીતે દોરવાનું છે, એટલે આ રીતે ચિત્ર તમે દોરી શકો છો. બરાબર. અને ઇવોલ્યુશન આપણે પેજ નંબર 50 ઉપર જે મૂલ્યાંકન એમાં કેટલાક મુદ્દા પણ નોંધવાના છે. તો ચલો જોઈએ. આપ સૂચના વાંચી શકો છો અને લખી પણ શકો છો. રિફ્લેક્શનની અંદર પણ લખી શકો છો. હવે નેક્સ્ટ આપણે અધ્યયન નિષ્પત્તિ છે EN 604 વાર્તા અથવા પરિચ્છેદનું વાંચન કરી અર્થગ્રહણ કરે છે, અને EN 705 વાર્તા, પરિચ્છેદ અને કાવ્યને સમજી અર્થગ્રહણ કરે છે. ચલો એના વિશે આપણે સમજીએ. પેજ નંબર 16. અહીંયા લર્નિંગ આઉટકમ એક્સપ્લેનેશન છે, અધ્યયન નિષ્પત્તિની સમજૂતી. એમાં વિદ્યાર્થીઓ વાંચન કૌશલ્ય વિકસાવે તેમજ વાંચેલી સામગ્રીનું અર્થગ્રહણ થયું છે કે કેમ અને કેટલું તેવા વિવિધ પાસાઓને ધ્યાને લઈ અનેકવિધ વાર્તા, પરિચ્છેદ તેમજ નોન વર્બલ માહિતીનો ઉપયોગ કરી આપેલ પ્રશ્નોના જવાબ આપી તેમની સમજ સુદૃઢ કરે. વિદ્યાર્થીઓ વાંચન કૌશલ્ય વિકસાવે વાંચેલી સામગ્રી જેવી કે વાર્તાઓ, કવિતાઓ અને પરિચ્છેદના આધારે ઊંડાણપૂર્વકની સમજ કેળવે અને રોજિંદા જીવનમાં વપરાતા અંગ્રેજી વાક્યો અને ફકરાને સમજે. બરાબર. આ અગત્યનું. આ EN 604 ને EN 705માં વાર્તા વાંચે
અથવા કાવ્યને સમજે અને એનું અર્થગ્રહણ કરે. છઠ્ઠાની અંદર વાર્તા વાંચીને અર્થગ્રહણ કરે અને સાતમા ધોરણની અંદર વાર્તા છે પરિચ્છેદને કાવ્ય સમજીને અર્થગ્રહણ કરે છે. આ ખાસ પોઈન્ટ. તો એનું પૂર્વજ્ઞાન શું છે? પ્રિયર નોલેજ. તો વિદ્યાર્થીઓને ઉપરોક્ત અધ્યયન નિષ્પત્તિ માટેનું વર્ગખંડ કાર્ય શરૂ કરાવતા પહેલાં અપેક્ષિત પૂર્વજ્ઞાન અંગે ચર્ચા કરી મુદ્દાઓ અહીં નોંધો. તો વિધાન વાક્ય સમજે, બોલે તથા લખી શકે. પ્રિપોઝિશન અંગેની સમજ. ચિત્ર અનુરૂપ શબ્દ અથવા શબ્દ ભંડોળ આવશ્યક છે. ટુ બીના મૂળરૂપથી પરિચય છે. એક વચન અને બહુવચનની સંકલ્પમાં સ્પષ્ટ હોવી જોઈએ. આપણે પોતાની રીતે પણ બે ઉમેરી શકો કે ઉદાહરણ મુજબ વાક્યો બનાવવા, શબ્દ ભંડોળનું જ્ઞાન એ રીતે લખી શકાય. હવે આપણા મોડ્યુલમાં તમામ પ્રકારના જે પ્રશ્નો છે સ્ટોરી આધારે લખવાના, એની અંદર કોઈ બી આગળની જે સિચ્યુએશન જે છે, પદ્ધતિ જે છે આપણી મેથડ, એ અંદર મોડ્યુલમાં પોતાની રીતે વાંચી અને તેના યોગ્ય જવાબો આ રીતે
આપેલ છે એ મુજબ આપણે લખવા અને પોતાની રીતે પણ લખી શકો છો. આ મેથી પકોડાનો જે પાઠ જે છે એના અનુસંધાન પ્રશ્નોના જવાબો આ રીતે લખી શકાય. હવે અહીંયા પણ એક સરસ મજાની એક પોએમ આપેલી છે ને એના અનુસંધાન પ્રશ્નો આપેલા છે એ પણ આપણે યોગ્ય સમજી વાંચી અને એના પ્રશ્નો જવાબ લખીશું. મોડેલમાં પ્રશ્નો છે જાતે સમજી વિચારીને લખી શકવાના. ઓકે, ચલો આપણે લખાઈ ગયા. હવે ચલો વારાફરતી આપણે હવે અહીંયા પ્રેઝન્ટેશનમાં એક એક પ્રશ્નના જવાબોની ચર્ચા કરીશું.
હવે ધોરણ 6નું ક્લાસરૂમનું જે ડેલી મેનેજમેન્ટ જે આયોજન છે, ટાઈમ ટેબલ છે, એના અનુસંધાન આપણે અહીંયા પ્રશ્નો આપેલા છે અને એ જવાબ આપણે રીતે લખવાના છે. હવે અહીંયા આપણે ઇવોલ્યુશનમાં તાલીમાર્થીઓ ધોરણ 7 સત્ર 2 પાઠ્યપુસ્તકના લેટ્સ રીડ મોરમાં આપેલી પોએમ્સ પૈકી કમ આઉટ ટુ પ્લે અને એ બોલ ગેમ વાંચી તેમાં આવતા રાયમી વર્ડ્સની યાદી બનાવશે. યાદી બનાવવાની છે આ રીતે. ત્યારબાદ આપણે રિફ્લેક્શનની અંદર યોગ્ય નીચે પ્રમાણે આપેલા મુદ્દાની ચર્ચા કરીશું અને એ રીતે આપણે નોટ કરીશું. ઓકે.